ગુડ મોર્નિંગ પરી. પરીના પપ્પાની બર્થડે છે તો એને બધે જો કાર્ડ લખાવડાયેલા અમારી જોડે આવી રીતે જો તો એના પપ્પાને ગિફ્ટ કરવા જાય છે. લાવ્યું અને ગિફ્ટ એ કરે છે. તો મેં કઈ કીધું મારા પપ્પા છે. મારા પપ્પા તો આણંદ છે. તો જો પરી એને પપ્પાને ઉઠાડીને સરપ્રાઈઝ આપવા જશે. ક્રિશુ રીસાઈ ગયો છે. ઉઠાડવાના હોય એવું ના હોય. ફરી જોઈ ગઈ મને. માથું નથી ઓળાવે, માથું જ નહીં ઓળાવતી સહેજે. ભાગ ભાગ કરે છે. અને આ જો અમારે રીસામણો સવારમાં રીસામણા આવી જાય છે. એમને નાવું નથી, નયા વગર સ્કૂલે જવું છે તો વિદ્યા કેમ નહીં આવે? બુદ્ધિ ના આવે, સદબુદ્ધિ ના આવે. આવે આવે પરી નાવું પડે ને. આપણે નહીં પછી સ્કૂલમાં જઈએ તો સૌથી પહેલાં સ્કૂલવાળા શું કરાવે છે? વંદના કરાવે છે ને. તો પછી વંદના કરાવે તો નહીં જવું પડે ને, ભગવાનની આરાધના કરાવે. અને એમાં પરી ભાગ ભાગ કરે. ચાલ માથું વરી આપું, પરીને મોડું થઈ જશે. તો ચા પીવી બેટા? બિસ્કિટ આપું? કપમાં આપું? કપમાં ઠંડી કરવા મૂકી જ છે. તમે ક્રિશિવની ચા છે ને ઠંડી કરવા મૂકી. અહીં અમારે દેશી છે, વાડકી જ માંગે છે તો વાડકીની ચા કરીને ચા આપી દો. તો પરીને કિશુને મૂકીને સ્કૂલમાં તો ગઈ છું. પરી અને ક્રિશુને સ્કૂલે મૂકીને આવી ગઈ છું. હું હવે મારા માટે બનાવું છું નાસ્તો. તો જો મેં ચણાના લોટનું ખીરું બનાવ્યું છે અને છે બ્રેડ. તો હું એને બ્રેડ સેન્ડવિચ બનાવીશ. અને એમાં છે ને બટેકાનું સ્ટફિંગ નહીં ભરું અને ડીપ કરી પછી સેલો ફ્રાય કરીશ. આવી રીતે બહુ જ હેલ્ધી કહેવાય છે આ નાસ્તો. તો મારા માટે બનાવું છું બ્રેડની સેન્ડવિચ. પછી એને લો ગેસ પર ચાલુ રાખવાનું. બીજી બાજુ બનાવીશું છે ચા. હવે હું ચાને ઠંડી કરવા મૂકી દઈશ. કિશુ આજે ચા વગર જ ગયો કે મમ્મીમાં ચા નહીં પીધી. એના ભાગની ચા રહી છે એ પણ હવે મારે જ પીવી પડશે. તો ચાલો, કોને કોને નાસ્તો કરવો છે? બ્રેડ સેન્ડવિચ બનાવી દીધી છે અને આની પર છે ને પિઝા સોસ અને મેયોનીઝ બેઉ મિક્સ કરી લીધું છે. અને બીજી બાજુ છે ને ડુંગળી, ટામેટાં, ગ્રીન ચટણી નાખી છે. મારી પાસે છે ને ઓરેગાનો પડ્યો છે, નાખીશ અંદર. તો જો મારી પાસે છે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. હું આની ઉપર નાખી દઈશ એટલે ટેસ્ટ બહુ સરસ આવશે. અને મારી સેન્ડવિચ તૈયાર છે અને સાથે મેં બનાવી દીધી છે મારી ચા. હવે હું કરીશ ચા નાસ્તો. મારો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો અને હું હવે શાંતિથી ચા નાસ્તો કરીશ. જો કેવો મસ્ત બનાવ્યો છે. તો ગાઈસ જો કેટલા બધા શેમ્પૂ લાવી છું સવારમાં. આજે મારે નાહવાનું હતું, માથું ધોવાનું બાકી હતું તો નહીં નથી. કિશુને ફરીને મૂકીને આવીને રસ્તામાંથી શેમ્પૂની પટ્ટી છે ને હોલસેલના માર્કેટમાંથી લેતા આવી. સવારમાં લેવા ગયેલી કરમસદમાં તો લઈને આવી. તો હું શું કરવા, શેમ્પૂ બાથરૂમમાં મૂકું છું ને તો બધા શેમ્પૂ તોડીને ગમે ત્યાં નાખે છે ને અમારે પરી છે ને આખા ટાઈલ્સોમાં શેમ્પૂ ઘસે છે. મેં વિચાર્યું આ બોટલની અંદર બધું શેમ્પૂ ભરી દઉં અને પછી આ ઊંચે મૂકી દઉં. મેં 2 દિવસ પહેલાં આવી રીતે ભર્યું હતું તો પરીએ છે ને બધી ટાઈલ્સોમાં શેમ્પૂ લગાવી દીધું. અને પછી શું કર્યું, બોટલ ખાલી થઈ ગઈ ને તો પાણી ભરીને મૂક્યું કે એને એમ કે બધાને એમ લાગે કે આની અંદર હજુ શેમ્પૂ છે. એટલે મેં વિચાર્યું કે આની અંદર શેમ્પૂ ભરું અને પછી છેક ઉપર મૂકી દઉં. એ બોટલ ભરાઈ બતાવું છે કઈ સુધીની બોટલ ભરાઈ ગઈ. શેમ્પૂ મેં આની અંદર ભરી દીધું છે અને અડધી બોટલ ભરાઈને તૈયાર થઈ ગઈ છે.
તો ગાઈસ માર્કેટમાંથી મેં મોરિયો લીધો અને લસણ લીધું. તો હળદર ભૂરી ગઈ અમારા સામેવાળા આંટીની લેવાની, તો પાછી લેવા જાઉં છું. તો આવી ગઈ છું કેક લેવા. જો એટલી બધી વેરાયટીવાળી કેક છે, એમાં નક્કી કર્યું. તો કેક લઈ લીધી છે, હવે ક્રિશિવને લેવા જઈશ. એને સિંગલ સાયકલ આવડી ગઈ વ્હીલ વગરની, અને કાલે એટલું ફાસ્ટ જવા દેતો હતો નીચે, તો શું થયું, ગાડીવાળો ફૂલ સ્પીડમાં આવતો હતો અને એને ટર્ન લેવો કીધું ને કાલે સિરિયસલીમાં ક્રિશિવનો એક્સિડન્ટ થઈ જાત ને ગાડીથી ઉડી કઈ સાઈડમાં પરત. અને મેં એને જોયો તો એટલી બધી બૂમો પાડું છું, ક્રિશિવ સાઈડમાં ખસ, પણ ક્રિશિવ ના ખસ્યો અને ગાડીવાળા એટલા બધા હોર્ન મારે જ નહોતો ખસતો. પછી હું દોટ મૂકીને ગઈ અને એને મેં સાઈડમાં કરીને પહેલાં તો 3-4 એને મેથી પાક આપી દીધા બરાબરના, લાડવા ખવડાવી દીધા બૈડામાં. પછી રડતો હતો ને પછી બેસી ગયો ચૂપચાપ. હું એને કહું છું કે તું સાયકલ ચલાવતો આજુબાજુ જો, પાછળ જો, કશું આવતું ના હોય તો તું ટર્ન લે. પણ પાછળ જોવા જ તૈયાર નહોતો. ગાડીવાળો પણ હોર્ન મારે ને સ્પીડમાં હતો. ગાડીવાળાને એકદમ બ્રેક વાગી નહીં, એને એવી રીતે કોણ સમજાવે કે એકદમ ગાડીવાળાની બ્રેક ના વાગે, પરંતુ તું સાઈડમાં તું છું તો તું સાઈડમાં જ રહે. પછી તો બરાબરનો એને મેથી પાક મેં ચકાડ્યો તો ચૂપ થઈને બેસી ગયો ને કાલ સાંજે એનું મોઢું ઉતરી ગયું હતું, કારણ કે મેં એને બરાબરના ધબ્બા આપ્યા હતા. હવે અત્યારે હું લઈ જાઉં છું ગેરેજવાળાની દુકાને. જો ગેરેજવાળાની દુકાન ખુલ્લી હોય તો એનો બે બાજુના વ્હીલ કઢાઈ નાખું છું. ગરગડી જે આવે એ બે બાજુના કઢાઈ લઈએ ને, એવું નહીં, બે બાજુના. આમે તને આવડી તો ગઈ છે જ, તો પછી ચલ લઈ તો લે, કઢાઈ લઈએ એક બાજુનું, બસ એને એક બાજુનું વ્હીલ કઢાવું છે. તો હવે અમે લોકો જઈશું. એટલે તો બંધ છે. 4 સાધનને વોશ કરે છે. હા, કાલે મેળ પડશે ને, અંદરની દુકાન ખુલ્લી હતી તો હવે કાલે. તો આજે મેં વિચાર્યું કે હું ખાવા શું બનાવું, તો મારી પાસે મોરિયો નહોતો તો બજારમાંથી મોરિયો લઈને આવી. તો જો મોરિયો બનાવ્યો છે. આ તીખી સાબુદાણાની ખીચડી છે અને આ મોરી સાબુદાણાની ખીચડી પરી માટે કાઢી છે, અને બીજું લીલા મરચાં સિંગદાણા અહીંયા મૂક્યા છે. હવે હું બનાવીશ બટેકાનું સૂકી ભાજીનું કોરું શાક, અને એની સાથે હું લાવી છું ખાટું દહીં પણ લાવી છું અને છાશ પણ છે. તો જેને જે ખાવું હશે એ એમની રીતે ખાશે. હું આજે બધા અમે 4 જણ ઘરે છે તો અમે ભેગા મળીને બેસીને આજે ખાઈશું. તો જો મેં મસ્ત મોરિયો બનાવી દીધો છે. ક્રિશિવને લાગી ગઈ છે ભૂખ, તો એના માટે મોરિયો કાઢું છું. અને ક્રિશિવ ખાશે દહીં. દહીં ખાવું છે ને ક્રિશિવ મોરિયા સાથે? તો ક્રિશિવ ખાશે એની સાથે દહીં. તો મોરિયો અને દહીં તૈયાર થઈ ગયું છે. કિશુ મોરિયો ગરમ છે હો બેટા, ઠંડો થવા દે છે. પરી આવી ગઈ છે ઘરે. અને નાસ્તો શું લાયા છો? નાસ્તો શું લાયા છો? તો ખાવાના બનાવું પછી. તો જો નાસ્તામાં છે સમોસા, બટેકા વડા. ફરીએ 2 સમોસા એના અલગથી લઈ લીધા અને બટેકા વડા છે, અને બીજું બધું અમે બનાવ્યું છે જમવાનું. આજે મજા પડી જશે. આજે સવારમાં છે ને ક્રિશિવ ઉઠ્યો ને તો એથી છે ને એક બાજુની આંખ સાઈડમાંથી લાલ થઈ ગઈ છે. તું એને એમ કહું છું તું બહુ ટીવી જોવે છે, બહુ ફોન જોવે છે ને એટલે એવું થાય છે. તો સવારની આવીને આવી છે. પછી મેં યુટ્યુબ પર વિડીયો જોયો, તેમાં બધા 3-4 ઓપ્શન હતા. તો એક આ ઓપ્શન છે કે થોડું નવું શીખવું પાણી કરીને કોટનનો આવો રૂમાલ કેવું લઈને એને શેક આપવાનો આવી રીતે. આંખ બંધ હાલત એકદમ ધીમા હાથે. હા, તારો હાથ પણ નથી અડતો આંખ આગળ. કેટલું બધું બીક લાગે છે. શું તારી ચેક કર. પછી મારે શું દવાખાને જવું પડશે ડૉક્ટર જોડે. તો ક્રિશિવ ભાગી ગયો. ક્રિશિવને સાયકલ આવડી ગઈ તો સુમ જવા દે છે. આગળ નહીં જોતો, પાછળ નહીં જોતો. જો ક્યાંથી ક્યાં જાય છે ને વચ્ચે પાર્કિંગમાંથી કાઢશે સાયકલ. જો છે ને એ દિવાલ આગળથી આમ આવશે. એટલી બધી સ્પીડમાં ચલાવે છે સાયકલ.
સ્ટન્ટ કેવા મારે છે, જાણે કે રેસ લગાવતો હોય એમ. કિશુનું જોઈને જો પરીએ બંને બાજુના વ્હીલ કઢાઈ નાખ્યા. જોઈને વ્હીલ કઢાઈ નાખ્યા. હવે સટાસટ જવા દેશે. બ્રેક તો મારવાની જ નહીં ને, બેમાંથી એક કેવું છે ને, બ્રેક મારવાની શું કે બાધા લીધી હોય ને એમ બ્રેક જ નથી મારતા બેવ જણ. પરીએ વ્હીલ કઢાઈ નાખ્યા બે બાજુના પૈડા. ક્રિશિવે એક બાજુનું કઢાયું. ક્રિશિવ બીજી બાજુનું પાંડું કઢાઈ લે બેટા. કિશુ બીજી બાજુનું પાંડું કઢાઈ આવી જા. પરી કિશુની સાયકલ લઈ જા ને પપ્પાને કે બીજી બાજુનું પાંડું કઢાઈ નાખો. બોલાય લે. તને આવડી ગયું? પગ પહોંચાય છે ને? કેવી રીતે બેસ્યું છું બતાય તો. સાયકલ તારા કરતાં થોડી મોટી છે, તું કેવી રીતે બેસીને ચલાવું છું? ધીમે રહીને. હા, બે પગનો સપોર્ટ. જા તું કઢાઈ નાખ બીજું. કઢાઈ નાખ. આવડી ગઈ છે તો હવે કઢાઈ નાખ ને. આવડી ગઈ. કેટલી સ્પીડમાં ચલાવે છે ને અત્યારે તું જુઠ્ઠું બોલે છે. સંદીપ કાકાને ત્યાં છે, જ્યાં કઢાઈ લે. કઢાઈ નાખ. આવડી. જો પરી કેવી રીતે, પરીના પગ નહીં પહોંચાતા તો થોડોક સપોર્ટ આપે છે ને પગનો, થોડોક સપોર્ટ આપવાનો પગનો. તો તને આવડી જ ગઈ છે ને. તારા પગ તો કમ્પ્લીટ પહોંચાય છે. આવડી જાય છે. આવડી ગઈ છે ને. જ્યાં પપ્પા છે ને પછી કાલે નહીં કાઢી આપે ના. ત્યાંથી પપ્પાને બૂમ પાડને કે બીજી બાજુનું પાંડું પણ કઢાઈ નાખો કિશુનું. જાય તો પગનો સપોર્ટ મૂકશે તો જ આવડશે ને ભાઈને. પરી ગઈ છે ક્રિશુ સાથે બીજી બાજુનું પાંડું કઢાવવા. રોડ પર જોતી નહીં, ભાગે જ છે. ક્રિશિવ હવે સામેના ગેરેજમાં જશે, ત્યાં બીજું પાંડું કઢાવવા એના પપ્પા સાથે. તો જો પરી જાય છે એના પપ્પાને બોલાવવા. ગયા છે સાંજના 7 અને પરી એના પપ્પાને બોલાવવા ગઈ છે. જો મેં કેકની તૈયારી કરી લીધી. હવે કેક કટિંગ કરશે. તો સૌથી પહેલા કોણ ખાશે? પરી. પરીને તો એટલી બધી ઉતાવળ છે ને કેક ખાવાની, નહીં? તો જો પરીના પપ્પા કાપશે કેક. અને કેક પર શું લખાયું છે? પાપા લખાયું છે, સ્માઈલી દોરાયો છે નીચે. અમે 4 જ જણ છે તો જો અમે 4 જણ સેલિબ્રેશન કરીએ છીએ. જો કેકનું. પરી તું પણ ખવડાય પપ્પાને. કિશુ તું બી પપ્પાને ખવડાય. તો બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે. હવે છે ને મારો વારો. હવે હું ખવડાવીશ પરીના પપ્પા. કેક કઈ હાથમાં નહીં આપતી, ખરી ગઈ ને ફ્રીઝરમાં મૂકેલી મેં કેક. બરફ કરવા અંદર જ બરફ મૂક્યો. કોણ લાગે છે? થઈ ગયું ને સેલિબ્રેશન પૂરું થઈ ગયું અમારું. ને કેક લાવી દઈથી 10 વાર ફ્રીજ ખોલે ને જોવે, ખોલે ને જોવે પરી. કારણ કે કેક એની ફેવરેટ છે ને, કેક બહુ જ ભાવે. અને આજે કેટલા 33 વર્ષ પૂરા થયા હે ને? 33 વર્ષ પૂરા થયા. ચાલ નાની ડીશ લેતા હોય આપણે તો ડીશમાં આલું તને કિશુને ખાઈ લીધી ને. અમે લોકો આવી ગયા છે શાન. તો ગાઈસ અમે લોકો આવી ગયા છે શાન મોલમાં. જુઓ કેટલો મોટો મોલ છે. અને અમે લોકો પહેલી વાર આવ્યા. આખા રસ્તામાં ડિસાઈડ કરતા હતા શું ખાવું છે, પંજાબી, કાઠિયાવાડી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન.
પણ પરી બધામાં આમ જ કહે છે નો 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 નહીં, હજી પણ એવું જ કહે છે. પછી અમે વિચાર્યું ચલો પિઝામાં જઈએ. ઓક્ટેન્ટ પિઝા છે ઉપર, ત્યાં જઈને જોઈએ. પરીને કહ્યું કે તું પહેલાં જોઈ લે, જો તને યોગ્ય લાગે તો આપણે ખાઈશું, નહીં તો પછી નીચે ઉતરી જઈશું. નહીં પરી? ત્યાં અમે છે ને આ રોડેથી આવતા જતાં અમે બહારથી જ જોઈએ, પણ આજે તો અંદરથી આખું જોઈશું. અને અમે પહેલી વાર જ જોઈએ છે અંદર. પિઝા ખાવા બીજે જતા હતા ડોમિનોઝમાં, પાપા લુઈસમાં, માર્ટિનોમાં, પણ અહીંયા પહેલી વાર આવ્યા. જોઈએ હવે પરીનું રિએક્શન કેવું છે. નહીં પરી? આમાં કિસ્સુ તો ક્રિશુ બહુ ખુશ થઈ ગયો. જો લિફ્ટમાં બેઠા છે પણ ક્રિશુને બીક લાગે છે કે પાછળથી કાચ તૂટી જશે. અને પપ્પા પકડી રાખે છે. આવી ગયા નીચે મારા, હવે કશું નહીં પતી ગયું. આવી તો અમે આવી ગયા ઓક્ટેન્ટ પિઝામાં. તો બસ હું અને ક્રિશુ ઝૂલા તો ગાઈસ જો અમે આમ લિમિટેડમાં બેલ્ટ બાંધી દીધો છે. ફરી મસ્ત ખુશ થઈ ગઈ, જાણે કે બ્રેસલેટ મળ્યું હોય. એ જો નાનો ને એટલે એને નહીં તો અમે લોકો આવી ગયા અંદર એટલું મોટું છે ને, જ્યાં બેસવું હોય ત્યાં. છે ચાઇનીઝનું. જો મેગી છે, કેક છે, બધું જ છે. તો ગાઈસ જો બધું જ લાવી દીધું છે. હું તને લઈ આપું છું, તું ખાઈ લે. તો કિશુ હવે ખાશે. પરી એના પપ્પા સાથે બેસી ગઈ. કિશુ મજા આવી? હજુ તો ખાલી આપણે સ્ટાર્ટર જ ખાધું છે, હજુ પિઝા બાકી. પરી તને કેવું લાગ્યું? મજા આવી? અને પરીના પપ્પા ત્યાં વેઇટ કરે છે ફ્રેન્ચ ફ્રાઈસ બને એના માટે. તો મેગી તું ઘરે નહીં ખાતે? ના. તો પરીના પપ્પા આયા ફ્રેન્ચ ફ્રાઈસ બધું જ છે. સાઉથ ઇન્ડિયન, પંજાબી, પછી મોકટેલ, બાર્બીક્યુ છે. સાઉથ ઇન્ડિયન, પંજાબી. હા. પરીના પપ્પા શું લઈને આવ્યા? ઢોસા, ગુલાબજામુન. ગાઈસ ખરેખર એટલું બધું ઓસમ છે ને, નહીં? હું પરી તો પહેલી વાર આવ્યા. હે પરી લાગી બોલ ખાતા ખાતા, પાછી હાથ કોરા કરવા બેઠી અને એ ભાગી દવાદબ ભાગે જ છે પરી. ખાલી અમે જેનો વેટ કરતા હતા એ આવી ગયું પિઝા. કિશુ કેવા છે? પરી તો સોડા ને આઈસ્ક્રીમ પર જ તૂટી છે, નૂડલ્સ ને બધું. કિશુ ભાયા બીજા મંગાવો. અને અમે લોકો પણ સાથે સાથે ખાઈએ છીએ. તો ગાઈસ બ્લોગ બનાવું છું એ મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો. મેં થોડી ઘણી હિન્ટ આપી દીધી છે. અને ગાઈસ આજે તમને બહુ જ મજા પડીને અમારો દિવસ તો આમ જ પૂરો થયો અને અમારું સેલિબ્રેશન પણ પૂરું થઈ ગયું. તો તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો મને અવશ્ય કહેજો.